કથા તો એ જ કુળની કરાય જેને આટલી વચનની કિંમત હોય. કેટલો મોટો આદર્શ હશે રઘુકુળનો કે મૃત્યુ પામીએ તો ભલે, બાકી બોલેલું વચન ન બદલીએ. આજે મારું તમારું વચન ઉપરથી બળ જતું રહે, વચનની સાધના જતી રહે. વચન વિવેકી પાનવાય જે નર ને નારી રે, બ્રહ્માદિક લાગે એને પાય. વચન વિવેકી પાનવાય જે નર ને નારી ને, બ્રહ્માદિક લાગે એને પાય. વચન ચૂક્યા તો જાસો રે 84 માં. વચન ચૂક્યા તો જાસો 84 માં. વચનની કિંમત આપણા રાષ્ટ્રની અસ્મિતા છે. માણસની શબ્દ સાધના તૂટી ગઈ. માણસ જેમ તેમ બોલવા લાગ્યો. સાધના નહીં, ભજન નહીં, આચરણ નહીં. મળે ત્યારે આ ચોપાઈ ગાતા હોય. રઘુકુલ રીતિ સદા ચલી આવી કે રઘુકુલ ને લાગુ પડે, તને નહીં. અમારે ગામડામાં વાત છે કે એક પુરુષ એની પત્ની ઉપર ખીજાયો, મારવા માંડ્યો. ઘરની પાછળ રસ્તો હતો, એમાં એટલો બધો ગુસ્સે થયો તેને પત્નીને એમ કહ્યું, હવે મારા સામે બોલીશ તો કોઈ બાવાને સોંપી દઈશ. આવો ધમકી આપી, બાવાને આપી દઈશ કોઈને. હવે એ જ વખતે કોઈ બાવો ત્યાંથી પાછળથી નીકળ્યો. એ મહારાજ સાંભળી ગયો, બહુ રમૂજી માણસ. એને એમ થયું કે આ પત્નીને આપવાની વાત કરે છે, ગડપણ છે, વૃદ્ધાવસ્થામાં કોઈ સેવા કરનારું મળે. એકદમ આંગણે આવીને કીધું, તો હાજર છું, આપી દો. બોલે, નહીં મહારાજ, આ રઘુવંશી નું ફળિયું નથી, આ તો બોલાય પડાય નહીં. તું જા, નહીં તો હું તને કોકને આપી દઈશ. રઘુવંશની રીત છે, પ્રાણ જાય વચન ન જાય. બીજું દશરથજીએ બહુ સરસ કહ્યું કે કઈ કઈ જગતમાં અસત્ય જેવું કોઈ પાપ નથી. બહુત સુંદર બાત હૈ. અસત્ય જેવું કોઈ પાપ. ગમે તેટલી ચણોઠીને ભેગી કરો પણ કોઈ દિવસ ચણોઠીનો ઢગલો હિમાલય ન થાય. એમ ગમે તેટલા પાપને એકત્રિત કરો પણ અસત્યની તોલે ન આવે. રોજ ચિંતન કરજો કે આખા દિવસમાં હું ખોટું કેટલો બોલ્યો. એટલા માટે કહું છું, મૌન રાખો વધારે, જેથી કરીને એટલું તો ખોટું બોલાય, ઓછું બોલાય. મને કોઈ કહે કે 6 કલાક કથા શું કામ કરો છો, તો એક દ્રષ્ટિ હું આ પણ કહું છું કે 9 દિવસ સુધી આટલા લોકોને 6 કલાક સુધી મૌન રખાવવા માટે કથા. 9 દિવસ સુધી આટલા લોકો મૌન રાખે તો સમાજનું કેટલું અસત્ય અટકે. તમે કલ્પના કરો, સાધના પથમાં અને એ અવકાશના વાતાવરણને શુદ્ધ કરવામાં આ એક એક પ્રયોગ મહત્વનું અનુસંધાન છે. इतने लोग चुप बैठे हैं यहाँ, कितना असत्य रुक गया समाज का. अरे बीजू प्रत्यक्ष प्रमाण कहूं तो તમે આટલા લોકો અહીં 6 કલાક બેસો છો, કમ સે કમ અહીંયા બેઠા છો એટલે બીજું તો કરી શકતા નથી તમે. समाजમાં હોત તો કોઈ કેટલી ભૂલો કરે. कम से कम 9 दिन तक के लिए 6-6 घंटे आपकी कसूर एक बंद हो गई. એનો હિસાબ લગાડીએ તો કેટલું મોટું પરિણામ ધીરે ધીરે આવે. અને આમ દેખાવમાં ભલે આ કંઈ ન દેખાતું હોય પણ ભયંકર ચટ્ટાન ઉપર પાણીનું એક એક બિંદુ પડે તો એ વર્ષે 2 વર્ષે 5 વર્ષે ચટ્ટાનને તોડી નાખે. તો એ બુંદ गिर रही है तुम पर, आज नहीं तो कल, कल नहीं तो परसों, उसका परिणाम निकलेगा. આપણે કર્મના સિદ્ધાંતમાં માનનારા છીએ, કરેલું જતું નથી. વિનોબાજીની વાત बहुत सुंदर है. कहते हैं હનુમાનજીના મંદિરે કોઈ નારિયેલ ધરાવવા જાય અને એમણે એક વખત નારિયેલ ફોડવા માટે પછાડ્યું, નારિયેલ ફૂટ્યું નહીં. આપણો અનુભવ હોય, બીજી વખત પછાડ્યું ન ફૂટ્યું, ત્રીજી વખત પછાડ્યું ન ફૂટ્યું, પણ ચોથી વાર પછાડ્યું ફૂટી ગયું. તો એમ માનવાની ભૂલ નહીં કરવાની કે ચોથા ઘાયે ફૂટ્યું છે. આગળના 3 ઘાયે ફોડવામાં બહુ મદદ કરી. ચોથા ઘાયે ફૂટવાનો યોગ હતો એટલે ફૂટી ગયું, બાકી આગળના 3 ઘાનો સરવાળો એ ફોડવામાં ક્રાંતિકારી કદમ હતું. એમ અત્યારે પરિણામ ન દેખાવતું હોય તો કઈ નહીં, પણ એ હર પ્રયોગ સરવાળો બનતો જશે. और क्रांति का जब योग आ जाएगा फूट जाए. करेलू जतु नहीं, कर्म का सिद्धांत. तो रोज निर्णय करजो, मारा जीवનમાં મેં ખોટું કેટલું વિચાર્યું. નેણ અને વેણ આ બેને સાચવશો તો સંત બની જશો. એક નેણને સાચવજો, आंख को, दृष्टि को, नजर को संभालना, અને બીજા વેણને સાચવ. तुम साधु हो जाओगे, सफेद वस्त्र में सन्यासी हो जाओगे, संसारी बनकर तुम मंडलेश्वर बन जाओगे, लोग तुम्हारा आदर करेंगे. નેણ અને વેણ બચાવે તો असत्य જેવું કોઈ પાપ નથી. રામાયણમાં લખ્યું છે પ્રસંગોપાત કે સત્ય જેવો કોઈ ધર્મ નથી. દૂસર સત્ય સમાન. સત્ય જેવો કોઈ ધર્મ જ નથી. સત્ય સિવાય ધર્મની કલ્પના નથી. તો સત્યને પકડો, જગત તમારું થઈ જશે. બોલનારને આ લોકો, આપણો સમાજ આદર આપે છે.
વિચારો રજૂ કરનારને યુગોથી આપણા દેશમાં આદર મળ્યો છે, પણ આચરણ કરનારને આપણું જગત આધીન થઈ જાય છે. વિચારો રજૂ કરશો, બોલશો તો લોકો આદર આપશે, આ દેશની પરંપરા, પણ આચરણ કરશો તો જગત તમારે આધીન થઈ જશે, તમારે તાબે થઈ. આચરણ કી કિંમત, સત્ય કા આચરણ, સત્ય કો પકડો. સ્વામી રામતીર્થ લાહોરની બજારમાં નીકળ્યા છે. બપોરનો સમય હતો. એમણે એક દ્રશ્ય જોયું. એક આંગણામાં એક બાળક રડે છે. એનો પિતા એને સમજાવે છે, બેટા રડ નહીં, પણ છોકરો રડવાનું બંધ કરતો. સ્વામી રામતીર્થ તો બડે અનોખે સંત રહે, એને થયું કે આમાં કંઈક જાણવાનું મળશે. જો આ બેસ ઉભા રહી ગયા. બાળક ખૂબ રડે. હવે બનેલું એવું કે વાત એવી હતી કે પેલા બાળકને પોતાનો પડછાયો પકડવો. સ્વામીજી अपनी डायरी में लिखते हैं. હવે પડછાયાને કેમ પકડવો, એનો બાપ એને સમજાવે કે બેટા તું કેટલો પેલો છે, પડછાયા કઈ પકડાય, પેલો પડછાયો પકડવા દોડે એટલે પડછાયો આગળ દોડે. એનો પિતા સમજાવીને થાકી ગયો, પણ છોકરાની જીદ, મારે પડછાયો પકડવો. સ્વામી રામતીર્થ જોઈ રહ્યા કે છે મહત્વનો પ્રશ્ન, જરા દેખે ક્યાં પરિણામ નીકળતા. એમાં છોકરાની માં રસોડામાંથી આવી, પોતાના પતિને કહેવા લાગી, શું છે બાબો કેમ રડે? અરે બોલે સાવ ના સમજ છે, પડછાયો પકડવાની વાત કરે. પડછાયો કેમ પકડાવું? મીઠાઈ આપું, એને કઈ ખીલો ના આપું, પૈસા આપું, પણ પડછાયો પકડવાની વાત કરે. તો એની પત્નીએ એના પતિને કહ્યું, બસ તમે આટલું ન કરી શક્યા? તમે 3 ક્લબમાં તો મેમ્બર છો. સ્વામી રામતીર્થને થયું આ તો ઓર જમી, અચ્છા હુઆ, और परिणाम अच्छा निकलेगा. પત્નીએ વ્યંગ કર્યો, પતિ ઉપર આટલા ભણેલા ગણેલા તમે એને પડછાયો ન પકડાવી શક્યા? બોલે તું મને ઠપકો આપવા લાગી, પડછાયા કઈ પકડાય? મને ઉપદેશ આપવા લાગી. બોલે બહુ સીધું છે. સ્વામી રામતીર્થ દેખ રહે. છોકરાની માં આવી, કહ્યું બેટા શું છે, મારે પડછાયો પકડો. છોકરાને કહ્યું બેટા લાવ તારો હાથ. એની માતાએ બાળકનો હાથ લઈને કહ્યું તારા હાથે તારા વાળ પકડી ગયો. છોકરાએ પોતાના હાથે પોતાના વાળ પકડ્યા તો પડછાયો પણ પકડાઈ ગયો. છોકરો નાચવા લાગ્યો, મેને પરિછાઈ પકડ રહી. અને સ્વામી રામતીર્થે ડાયરીમાં લખી નાખ્યું કે પડછાયા પકડાતા નથી, પોતાની જાતને પકડી લો. अपने सत्य को पकड़ लो, अपने आचरण को पकड़ लो, अपनी निष्ठा को पकड़ लो. આ પડછાયા બધા પકડાઈ જશે. પણ જે માણસ પોતાને પકડવામાં નિષ્ફળ ગયો, उसके शब्द बेकार हो जाते. પોતાને પકડો. સત્ય સમાન કોઈ ધર્મ નથી, અસત્ય સમાન કોઈ પાપ નથી. કઈ કઈ સત્ય એ તમામ સુકૃતનું મૂળ છે. સત્ય મૂળ સબ સુકૃત સુહાય. અવધપતિ કહે હું નથી કહેતો, વેદ પુરાણ વિદિત મનુ ગાય. આ બધા જ વિભૂતિઓ એ કહેલી વાત છે. માટે 2 ને બદલે 4 માંગો, પ્રાણ જાય પણ વચન ન જાય. માંગો. કઈ કઈના હાથમાં કાબુ આવી ગયો, કારણ કે સત્યની ઘોષણા દશરથજીએ કરી, રામના સોગંદ ખાધા. હવે તો બદલી શકશે નહીં. કઈ કઈ શણગાર સજવા લાગી. જેમ ભીલડી મૃગલાને ફાસલામાં લેવા માટે શણગાર સજતી હોય, મૃગને એમ લાગે કે તો એનું રૂપ પેલું કરી રહી, પણ ખબર નથી આ શિકાર માટેની તૈયારી છે. પારથી જેમ તૈયારી કરતો હોય. સુફીને કહા પરાઈ આશ કેરી અમને જિંદગી પસંદ નથી. પરાઈ આશ કેરી, નાઝિર કહેતા હૈ અમને જિંદગી પસંદ નથી. પરાઈ આશ કેરી જિંદગી પસંદ નથી. પસંદ છે તીર પણ પારધી પસંદ નથી. પસંદ છે તીર પણ અમને પારધી પસંદ નથી. પરાઈ આશ કેરી જિંદગી પસંદ નથી. તૈયારી માનો પારધી કર રહા. શણગાર સજ્યા છે. મહારાજની નિકટ કઈ કઈ આવે છે. દશરથજીને ખબર નથી કે કઈ કઈના મનમાં શું વિચારો ઘૂમે છે. હમણાં વરદાન માંગશે, હું એને આપીશ, રાણી આનંદમાં આવશે. કાલે તો રાજ્યાભિષેક છે. સપનાઓ સજાવી બેઠા છે. અને એમાં મહારાજ દશરથજીના મનોરથના જંગલ ઉપર વજ્રાઘાત કરનાર કઈ કઈના મુખમાંથી વચનો નીકળ્યા છે. સોનહુ પ્રાણ પ્રિય ભાવત જી કા. सुनहु प्राण प्रिय भावत जी का. सुनहु प्राण प्रिय सुनहु प्राण प्रिय भावत जी का. सुनहु प्राण प्रिय भावत जी का. देहु एक बर भरत हिती का. देहु एक बर भरत हिती का. આ જગતનો નિયમ છે. સ્વાર્થ આવે ત્યારે બધા સંબોધનો ફેરવી નાખે છે. બાકી સબ લોગ હેતુ સે હેત કિયા કરતે. આજ કઈ કઈ દશરથજીને પ્રાણ પ્રિય કહે છે. મહારાજ આશા છે આપ મારા વચન પૂરા કરશો. બોલો. તો પહેલી માંગણી
કાલે અયોધ્યાની ગાદી ઉપર તમારો રામ ન બેસે પણ મારો ભરત બેસે. પ્રથમ માંગ ઉઠી. દશરથજીનો કોઈ પ્રત્યાઘાત માનસમાં બતાવ્યો નહીં. ભરત શાસન અને બીજું વરદાન હાથ જોડીને માંગુ છું. આશા છે આપ મનોરથ પૂર્ણ કરશો. જે હાથ ધક્કો મારતા હતા એ હાથ ભેગા થયા સ્વાર્થ આવ્યો ત્યારે. અને દશરથજી ને કઈ કહેવા લાગે બીજું વરદાન. અને બીજું વરદાનની ચોપાઈ જયારે કઈના મુખમાંથી નીકળી, આ ચોપાઈએ અયોધ્યામાં 14 વર્ષ સુધી અશ્રુની નદી વહાવી. આ ચોપાઈએ 14 વર્ષ સુધી અયોધ્યાના બગીચામાં ફૂલ ખીલતા બંધ કરી દીધા. આ ચોપાઈએ 14 વર્ષ સુધી અયોધ્યામાં જાણે સૂરજ ન ઉગ્યો. આ ચોપાઈએ અયોધ્યા ઉપર 14 વર્ષ સુધી અંધારી રાત્રિ પાથરી. આ ચોપાઈએ अयोध्यानी महारानी कौशल्या भाग्य छीनव्યું, सिंदूर छीनव्યો. ये चौपाई न जाने क्या क्या नहीं किया. आइए गोस्वामी जी अपनी कुटिया में बैठकर ये वेदना पूर्ण चौपाई लिख रहे हैं. याज्ञवल्क्य कहते हैं भरद्वाज बाबा की कलम रुकती जा रही है, लिखने का जी नहीं चलता, फिर भी लिखना अनिवार्य हो गया और कई के मुंह से शब्द निकल चुके हैं. महाराज सुनियो बीजी चौपाई निकल. तापस बेश विशेष उदासी. अर्धी चौपाई, અર્ધી ચોપાઈમાં આટલું કહ્યું કઈ તપસ્વીનો વેશ અને ઉદાસીન બનવાનો. દશરથજીએ એમ માની લીધું કે ભરતને ગાદી આપ્યા પછી કઈ મને એમ કહી રહી છે કે તમારે તપસ્વી બની અને ઉદાસીન બની જવા. તાપસ વેશ વિશેષ ઉદાસી. તાપસ तापस वेश विशेष उदासी. तापस वेश विशेष उदासी. 14 बरिस राम बनवासी. 14 बरिस राम बनवासी. 14 बरिस राम बनवासी. तापस वेश विशेष उदासी. तापस वेश विशेष उदासी. तपस्वीनो वेश, उदासीन वृत्ति, कोई दुश्मन नहीं कोई मित्र नहीं एवो तटस्थ भाव. અને તમારો લાડલો રામ કાલ સવારે સૂર્યોદય થતા 14 વર્ષ માટે વનમાં દર ભટકતો બને. આ મારી બીજી માંગ. રામ વનવાસ 14 વર્ષ. આ જ્યાં માંગણી કઈના મુખમાંથી નીકળી છે. અને સિંહણ ગર્જના કરે અને વૃદ્ધ હાથી જેમ ધ્રુજવા માંડે એમ દશરથજી ધ્રુજવા માંડે. પવનના ભયંકર ધસારાને લઈને કેળનો થંભ અવાજ સાથે ધરતી ઉપર પડે એમ મહારાજને ચક્કર આવ્યા. રામ કઈ અવધેશ ધરતી ઉપર પડ્યા. ચારે બાજુથી અડધી ચોપાઈ એના કાને અથડાય છે. ચારે બાજુથી અડધી ચોપાઈ એના કાને અથડાય છે. 14 બરિસ રામ બનવાસી. 14 બરિસ હર દિવાલ માંથી અડધી ચોપાઈ ફૂટી છે. મહારાજને અકળાવી મૂક્યા, કાન ઉપર હાથ દઈ ગયા. નહીં કઈ મહારાજ મારી બીજી માંગણી રામ વનવાસ. મહારાજની અનુભૂતિ, મહારાજની વેદનાનું વર્ણન કરવું કઠિન છે. સર ધૂણાવા લાગ્યા છે, શબ્દો સહન ન થયા. ધીરે રહીને સાવધાન થઈ કઈની નિકટ જઈ આંખમાં અશ્રુ આવી ગયા. કઈ મને ખાતરી છે મારી કઈ કોઈ દિવસ આવું ન બોલે. મારી કઈ મારા પ્રેમની કસોટી કરે છે. કઈ તમે પ્રેમની કસોટી કરતા હો તો જલ્દી ચોખવટ કરો. આ પ્રેમની કસોટી મારા મૃત્યુને નિમંત્રણ આપશે. કઈ મને રાઘવ અતિ પ્રિય છે. બતાવો કઈ તમે મજાક કરો છો ના, ઉપહાસ કરો છો. બોલે નહીં મહારાજ, અબળાની જેમ રુદન કરવું હતું તો કોના બળથી કહેતા હતા માંગ માંગ. તમે એમ માનતા હતા કે સામાન્ય ચીજ માંગશે. આપે રઘુવંશની અસ્મિતાનું ગાન કર્યું, સત્યની સરાહના કરી. અસત્ય જેવો કોઈ ધર્મ નથી, અધર્મ નથી એમ તમે કહ્યું છે. અસત્ય જેવું કોઈ પાપ નથી એમ બોલ્યા છો. વરદાન આપો કાં તો ના પાડી દો. એક પ્રશ્ન પૂછું મહારાજ, શું રામને ગાદી આપવાની વાત કહેવા આવ્યા ત્યારે પગ તમારા ધરતી ઉપર ટકતા નહોતા? આટલા પ્રસન્ન હતા અને ભરત માટે ગાદી માંગી ત્યાં આંખમાં આંસુ આવ્યા. ભરત તમારો પુત્ર નથી, હું તમારી પત્ની નથી, મને બજારમાંથી ખરીદીને લાવ્યા છો રાજમહેલમાં, હું વિવાહિતા નથી. આવા જયારે વ્યંગ બાણો માર્યા દશરથજી વ્યથિત થઈ ગયા. કઈ આ રઘુકુળની ભાષા નથી. આ કોણ બોલે છે? દેવી તારે જે કરવું હોય તે કર, પણ એક વસ્તુ મહેરબાની કર કે ભરત અને રામમાં ભેદ છે આવું ન બોલ. કઈ હું સોગંદ પૂર્વક કહું છું તને, સુન. મોરે રામ ભરત દુઈ આંખી.
મોરે રામ ભરત રામ અને ભરત મારી ડાબી જમણી આંખ છે કઈ કઈ એમાં કોઈ ભેદ નથી. મોરે રામ ભરત દુઈ આંખી સત્ય કહો મોહે શંકર સાખી સત્ય કહો મોહે સત્ય કહો મોહે શંકર સાખી રામ ભરત ડાબી જમણી આંખ છે કઈ કઈ હું શંકરની સાક્ષીએ સત્ય કહું છું. ભરતને ગાદી આપી હોય તો મારી કોઈ તકરાર નથી. મને તો એમ લાગે છે કે રામ વધારે ખુશ થશે ભરતને ગાદી આપીએ તો. હમણાં દૂતને મોકલું વિદેશથી ભરતને બોલાવી આવે, 2-4 દિવસ પછી ભરતને ગાદી આપીએ. પણ કઈ કઈ બીજું વરદાન તે બહુ અઘટિત માંગ્યું છે. હજી મને વિશ્વાસ નથી કઈ કઈ. મને એમ છે કે તમે હજી વિનોદ કરો છો. મહારાજ વિનોદનો કાળ જતો રહે. હું જે માંગુ છું તે હકીકત છે. 15 દિવસથી અયોધ્યામાં ઉત્સવ ઉજવાય અને તમે મને વાતે ન કરો. આ તો સારું થયું મંથરાએ મને ચેતવી, નહીતર આજ મારી અને ભરતની દશા તો બગડી જાય ને મહારાજ. મેં આવું નહોતું ધાર્યું કે અયોધ્યાના સમ્રાટ આટલો છળ કરશે. કઈ કઈ તારા કાનમાં કોઈએ વિષ રેડ્યું છે. કઈ કઈ એક વાર રામના સોગંદ ખાધા એટલે જીભ છૂટી થઈ ગઈ. હું બીજી વાર રામ સોગંદ ખાઈને કહું છું 15 દિવસથી કોઈ તૈયારી. આજ સવારે બાપજીને વાત કરી, બાપજીએ મંજૂરી આપી. હું તૈયારીમાં રહ્યો. તૈયારી પૂરી કરતા તારી પાસે આવતા વિલંબ થયો અને અંતે નિર્ણય તારી ઈચ્છાનો. તું રોજ મને કહેતી હતી રામ લાયક છે, રામને ગાદી આપી દો. મેં તો તમારા માટે કર્યું છે. મને પ્રસન્ન કરવા માંગતા હો તો મારી માંગણી પૂરી કરો મહારાજ. ભરત તમારો પુત્ર છે. કઈ કઈ ભયંકર વાક્યો બોલે છે. મહારાજ દશરથજી કઈ કઈની સામે હાથ જોડે છે. દેખીએ इंसान की स्थिति. अयोध्याનો ચક્રવર્તી ઇન્દ્ર જેનું સન્માન કરે એ આજ રાણીને હાથ જોડે. રાણી, રામના વિરહમાં મને ન માર. તારો ભરત એ ભલે ને ગાદીએ બેસે મંજૂર. તારો ભરત એ ભલે ને ગાદીએ બેસે પણ વન ના દે મારા રામ ને રે. તારો ભરત ભલે ને ગાદીએ બેસે પણ વન ના દે મારા રામ ને રે. એ વન ના દે મારા રામ ને રે. ભરત ભલે શાસન ભોગવે પણ રામ વનવાસ શું કામ? વાતે સાચી છે. મારે તમારે આમાંથી એ શીખવાનું, આપણું હિતને જરૂર તમે કંઈક લાભ અપાવો પણ બીજાના હિતનો વનવાસ શું કામ? જરા તો માનવતા કા વિચાર કરો. જ્યારે મારા અને તમારા હિત માટે હું તમે કોઈને કાપતા વાર કરતા નથી, કોઈ દિનહીનની પરવા કરતા નથી. મને તમને કોણ વૈષ્ણવ કહેશે? મને તમને કોણ ધાર્મિક કહેશે? એનો એ સમાજ કહેશે જે બધા આવું જ કરતા હશે. અંદરો અંદર કહેશે કે આપણે બધા ધાર્મિક છે. और तो कोई नहीं कहेगा. પોતાનું હિત જરૂર સાચવું પણ બીજાના હિતને વનવાસ. તમારા પુત્રને ગાદી જરૂર અપાવો પણ બીજાના રામને વનવાસ શું કામ? ગોસ્વામીજી કહે દશરથજી રડી પડ્યા છે. કઈ કઈ દિવાલ ઉપર લટકતી તલવાર લઈને તારા હાથે મારું મૃત્યુ કર. કઈ કઈ રામ વન જાય અને એ જોઈને હું મરું એના કરતા મારો રામ ઘર છોડે એના પહેલા હું આ ઘર છોડી. કઈ કઈ મુજે માર દો. દશરથજી બાળકની જેમ રડી પડ્યા છે. કઈ કઈ બીજું તો કઈ નહીં. હું કાલે કૌશલ્યાને શું પ્રત્યુત્તર આપીશ? અવધને શું મુખ બતાવીશ? કઈ કઈને સમજાવવાની કોશિશ કરી છે પણ કઈ કઈ નિષ્ઠુર બન્યા છે. મહારાજ છેલ્લી વાત સાંભળી લો. સૂર્યોદય થતા તમારો રામ વન નહીં જાય તો 2 ઘટના થશે. શું? હું અટારીથી પડીને આપઘાત કરીશ અને તમને બદનામીનું કલંક લાગશે. નિર્ણય તમારે કરવાનો. સત્ય સંગ છો, રઘુકુલની પ્રણાલીને પાળો. દશરથજીને જયારે ખાતરી થઈ કે કઈ કઈ મક્કમ છે ત્યારે દશરથજીનો નારી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. મેં આગળ વર્ણન કર્યું તું સ્ત્રી શક્તિ અદ્ભુત છે પણ એ સ્ત્રી શક્તિ જો સ્વાર્થ પરાયણ બની અને અવળો માર્ગ લે તો ભયંકર ઘાતક પણ બને. ભર્તુહરિ કહેતા હૈ નૃપસ્ય ચિતમ કૃપણસ્ય વીતમ. રાજવીનું ચિત્ત, લોભીનું ધન, દુર્જનના મનોરથો અને સ્ત્રીયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ. સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય. ભરતુરી કહ્યા અને દેવો પણ જાણતા નથી. માણસ બિચારો શું ગણતરી, ઇनको जानना कठिन है.
यदि गलत राह पर चली गई ये बात। गंगा पवित्र है पण एमांय વધારે પડતું પાણી આવ્યું છે ત્યારે ગંગાએ વિનાશ કર્યો છે। हरेक को मर्यादा लगी है इस देश में। अरे गंगा अने यमुना पतितना तू पाप धोनारी। अरे गंगा अने यमुना पतितना पाप धोनारी पण तारा माई हद बहार ना पानी भळे त्यारे भयंकर छे। एमा हद बहार ना पानी भळे त्यारे भयंकर छे। गगन में चमकती बिजली चमकती आंख ने आंजे परंतु पृथ्वी पर जारे पड़े त्यारे भयंकर छे। ऊपर थी उजड़ा एवा देखाता सज्जनों जेवा। ऊपर थी उजड़ा एवा देखाता सज्जनों जेवा पण स्वार्थी मन तना मेला मळे त्यारे भयंकर छे। स्वार्थी मन तना मेला मळे त्यारे भयंकर छे। जिगर थी मित्रता बांधी अने हृदयनी वात ले जाणी। हृदय थी जिगर थी मित्रता बांधी हृदयनी वात ले जाणी पछी थी दोस्त ये दुश्मन बने त्यारे भयंकर छे। पछी थी दोस्त ए दुश्मन बने त्यारे भयंकर छे। अरे गंगा अने यमुना पतितना पाप धोनारी पण एमांय हद बहारना पाणी भळे त्यारे भयंकर छे। अवधेशनो नारी उपरथी विश्वास गयो छे। कई ने कह્યું કે હવે જ્યાં સુધી જીવું ત્યાં સુધી મને બોલાવીશ। કઈ કાન ખોલીને સાંભળી લે તારો ને મારો સંબંધ પૂરો થઈ જાય છે। કઈ રામ ને વનવાસ આપે એની સાથે મારો કોઈ સંબંધ નથી। દશરથજી રડી પડ્યા છે। કથાનો હેતુ દશરથ એટલે બ્રહ્મના પિતા, જેને ઘરે બ્રહ્મને પુત્ર બનવાની ઈચ્છા થઈ। તો જે ધરતી ઉપર હું ને તમે શ્વાસ લઈએ છીએ એ ધરતી ઉપર ब्रह्मना पिताना मनोरथ सफल न थता होय तो हूँ तमे कई गणतरी। इसलिए राम भजलो देखी अहीं ब्रह्मना बाप ने पण रड़वू पड़्યું છે। यहाँ हर मनोरथ सफल नहीं हुआ करते। ये जीवन ही ऐसा है। आंसू ना घेरा कवि कहता है आंसू ना घेरा अक्षरे सौनी लखाणी जिंदगी रोता हसावी कई कने चाली जवानी जिंदगी। उग्या प्रभातो सूर्यना संध्या में नित्य हाथ में आशा निशा में डूबती एवी अमारी जिंदगी। परमेश्वर तो पूछसे तने वाची किताबो कर्मनी। परमेश्वर तो पूछसे तने वाची किताबो कर्मनी त्यारे जवाब देशे आ मानवी के मैं खाली गुमावी जिंदगी। यहाँ आंसू ही आंसू है। सोच लेना यहाँ बड़े बड़े के मनोरथ छिन्न भिन्न हो गए। इतला माटे एक ही उपाय है राम नाम। एक ही आधार है। आज नहीं तो काल, काल नहीं तो परम दिवसे कबूल करवू पड़शे। एक ही आश्वासन, एक ही आधार, एक ही आराम है और वो एक ही आश्वासन, एक ही आधार, एक ही आराम है और वो राम नाम। विसार बंदे राम नाम विसार बंदे राम नाम विसार बंदे राम नाम विसार। भाव से गाएंगे। बड़ा प्यारा राग है। सोच कर गाएंगे। यहाँ ऐसी घटना आती है मनोरथ मिट जाते हैं। इसलिए गाओ। गाने का अवसर आया है। राम नाम विसार बंदे राम नाम विसार बंदे। विसार बंदे राम नाम विसार बंदे। कवि कहता है भूले राही सुनते जाना झूठे जग में क्या भर माना। भूले राही सुनते जाना ये झूठे जग में क्या भर माना। हर भूले राही तू सुनते जाना
झूठे जग में क्या भर माना, तेरा ही तूने जाना, झूठे जग में क्या भर माना। जीवन के दिन चार बंदे, जीवन के दिन चार बंदे, जीवन के दिन चार बंदे, यहाँ जीवन के दिन चार बंदे। दो आरजू में कट गए, दो इंतजार में, बादशाह जफर कहता है। 4 दिवस ऊंची ने जिंदगी लेन आयो तो जफर कहता है दो आरजू में कट गई दो इंतजार में। जीवन के दिन चार बंदे, जीवन के दिन चार बंदे, राम नाम विसार बंदे, राम नाम विसार बंदे, राम नाम तेरा नाम विसार प्यारे, राम ना विसार बंदे, राम ना विसार प्यारे, राम। बागों में फूल खिलते नवीने, नित्य रंगीले और रसीले। बागों में फूल खिलते नवीने, नित्य रंगीले और रसीले। यहाँ बागों में फूल खिलते नवीने, नित्य रंगीले और रसीले। बागों में फूल खिलते नवीने, नित्य रंगीले और रसीले। मत कर इनसे प्यार बंदे, मत कर, सावधान, मत कर इनसे प्यार बंदे, मत कर इनसे प्यार बंदे, राम ना विसार बंदे, राम ना विसार बंदे। एक ही आधार है, एक भरोसा एक बल, एक आस विश्वास, एक राम घनश्याम हित। हमारे चातक तुलसीदास, राम वाम दिशि जानकी, लखन दाहिनी ओर, ध्यान सकल कल्याणमय, तुलसी सुर तरु तोर। कबीर साहब कहते हैं 8 प्रहर 64 घड़ी, 8 प्रहर हमारे 64 घड़ी, मोरे और न कोई। तुम बिना हमारा कौन है, तुम ही तो एक हो। हाँ, एक आधार, एक बल, एक आश, एक ही आधार है जीवन में। बस इसलिए गाओ श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वास। भाव से गाइए, प्यार से गाइए, कितना प्यारा नाम है। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वास देवा।
श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण हे नाथ नारायण वासुदेव 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 हे नाथ नारायण नारायण नाथ नारायण हे नाथ नारायण हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण नाथ नारायण वासुदेव हे नाथ नारायण हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव तो यहाँ एक हरिनाम आधार है जीवन का, सब निराधार ही तो है। यहाँ ब्रह्म के पिता के मनोरथ सफल नहीं हुए, इसलिए गालो हरिनाम, पुकार लो प्रभु का प्यारा नाम। दशरथ जी कई व्यंग वाक्यो फटकारे છે, સવાર પડવાની તૈયારી છે। અયોધ્યાના વાગતા વાજિંત્રો દશરથજીને બાણની અણી સમાન વાગે છે। રામાયણમાં એવું લખ્યું છે, રાજભવનની બારીમાંથી દેખાતા આકાશને જોઈને અવધપતિએ સૂર્યનારાયણને સ્તુતિ કરી। હે સૂર્યદેવ, હજી ઉદય નથી થયો, પ્રાર્થના કરે છે, હું તારું બાળક છું, હું સૂર્યવંશી છું। સૂર્યનારાયણ, આજ હું ભીખ માંગુ છું, આજ તમે ઉદય ન પામશો, કારણ કે આપ ઉદય પામશો તો અમારો સૂરજ અસ્ત પામશે। અયોધ્યાનું દ્રશ્ય જોઈને તમારી આંખમાં અશ્રુ આવશે મહારાજ, આપ દુખી હો જાઓગે। આમ વેદનાથી ભરાયેલું હૃદય છે। સવાર પડે છે, બાબાજી કહે આખું ગામ દ્વારે આવી ગયું, હાથમાં તાજા ફૂલની માળાઓ છે।
બાળકોના હાથમાં નાની નાની થાળીઓમાં આરતી તૈયાર કરેલી છે. લોકો એટલી પડાપડી કરે છે કે દ્વાર ખુલે ને અવધપતિ નીકળે તો પહેલા અમે વધાવીએ કે મહારાજ નાચવા માંડે. ધન્યમાં ધન્ય, વધાય હો આમ જય ઘોષ બોલાવા લાગ્યો છે. અયોધ્યાને કાબુમાં રાખવી કઠણ છે. આટલો આનંદ અને ઉત્સવ છે. માનસકારે ચિત્ર વર્ણન કરતા લખ્યું છે, દ્વાર ભીર સેવક સચિવ, સચિવો સેવકો નાગરિકો એટલા બધા ઘેરી વળ્યા છે કે કહી ઉદિત રવિ દેખી. સૂર્યનારાયણનો ઉદય થઈ ગયો. એકબીજા કહેવા લાગ્યા, અજહુ ન જાગે અવધપતિ, હજી મહારાજ જાગ્યા નહીં. શું કારણ હશે? કારણ કે લોકોને ખબર છે પિછલે પ્રહર ભૂપ નિત જાગા. મહારાજ રોજ ચોથા પ્રહર. ધ્યાન દેના, પહેલાના કાળમાં શાસક કયા સમયે જાગે, કયા સમયે સુવે, કયા સમયે કોને મળે, આની બધી ખુલ્લી કિતાબ રહેતી હતી. એક એક નાગરિક જાણતો હતો કે મારો સમ્રાટ ક્યારે સુવે ક્યારે. રાજાનું જીવન બિલકુલ ખુલ્લું રહેતું હતું ભૂતકાળમાં. મહારાજ હજી ન જાગ્યા. કારણ શું હશે? આખું ગામ સુમંતને કહેવા લાગ્યું, બાબા તમે જાઓ, દશરથજીને જગાડો, આજે કેટલો મોટો દિવસ છે, વિલંબ ન કરો. આખા ગામનું પ્રતિનિધિત્વ કરતા વયોવૃદ્ધ સંત ચરિત સુમંતજી દશરથજીને જગાડવા. અને આસક્તિમાં ડૂબે એને તો સુમંત જ જગાડી શકે, ઓર કોણ જગા सकता? આયા છે સુમંત. મંથરાએ પ્રણામ કર્યા. મહારાજ ક્યાં? બોલે બંને જણ કોપભુવનમાં છે. કોપભુવન સાંભળતા સુમંતના હૃદયને પણ ધક્કો લાગ્યો. વૃદ્ધ સુમંત કોપભુવનમાં ગયા અને જોયું તો દશરથજી ભૂમિ ઉપર પડ્યા છે. મુકુટ પડી ગયો છે, શરીરનું ભાન નથી. રામ રામ બોલતા ચોધાર આંસુ પાડે છે. આ દ્રશ્ય અવધેશનું જોતા સુમંતના વૃદ્ધ નેત્રોમાં આંસુ આવે. अन्नदाता जय जीव हो. कौन? मैं सुमंत आपको प्रणाम कर रहा हूं. મહારાજ નગર પ્રતીક્ષા કરે છે. આજે અયોધ્યાના ભાગ્ય ઉદયનો દિવસ છે અને આપ હજી તૈયાર ન થયા. સુમંત તને શું કહું? બેઠા થયા. સુમંતનો હાથ પકડી અવધેશ રડી પડે. શું છે મહારાજ? સુમંત સાંભળી શકીશ? બોલો. સુમંત મારો કૌશલ્યાનું, સુમિત્રાનું અને અયોધ્યાનું ભાગ્ય ફૂટી ગયું. સુમંત સુમંત વિધાતા से प्रार्थना करता हूं આવી દશા કોઈની ન કરે. મહારાજ આપ શું કહો છો? હા સુમંત. नृपति का है, नृपति का है, आ कोई गत जन्मो नानक प्रगट्या मारा पाप. આજે બધા પ્રગટ્યા મારા પાપ. ગુરુ દુભાવ્યા હશે, મેં ગાયોને મારી હશે, માર્યા હશે માને બાપ. ડુંગરડે મેં દાવ લગાડ્યો, આજે એને મારો ખેલ બગાડ્યો. એ ડુંગરડે મેં દાવ લગાડ્યો, એને મારો ખેલ બગાડ્યો. સુમંત શું કહું? મહારાજ કઈ કહી શક્યા નહીં. મહારાજ કઈ કહી શક્યા નહીં. બેશુદ્ધ થઈ ગયા. સુમંતને દુઃખ થયું. રાણીને પૂછ્યું, અયોધ્યાના પ્રધાનમંત્રી તરીકે મારો કોઈ અધિકાર હોય તો હું આપને પૂછી શકું અમારા સમ્રાટને શું થયું? કારણ કે મારે લોકોને જવાબ આપવો છે. દેવી, આજ રાજ્યાભિષેકનો દિવસ છે. કઈ કઈ અદબપૂર્વક જવાબ આપ્યો કે મહારાજ મને કઈ વાત કરે તો ખબર પડે ને. રામ રામ કહીને સવાર પાડી. ભગવાન જાણે શું હેતુ છે. હું તો એટલું સમજી શકી છું સુમંત કે એમને રામનું કઈ કામ છે. તમે એક કામ કરો, રામને અહીં બોલાવી આવો. હોશિયાર કઈ કઈ રામને લાવવાની સૂચના આપી. સુમંતને થયું કે કારણ ગમે તે હોય પરંતુ અત્યારે રામની અહીં હાજરી અતિ અનિવાર્ય છે. તબિયતમાં સુધારો રામ દર્શન જ કરાવી શકશે. આમ માની સુમંતજી મહેલની બહાર નીકળ્યા. હજારો લોકો ઘેરી વળ્યા. સુમંત કહે મને પૂછો નહીં, હમણાં કહી શકું એવી સ્થિતિમાં નથી. લોકોના મનમાં શંકાના વાદળ ઘેરાયા. સુમંતને માર્ગ મળ્યો સીધા રામ ભવન. આજ રામજીને મહેલે કોઈ દાસ દાસીઓ નથી, બધા ઉત્સવ ઉજવે છે. દ્વાર ખટખટાયું ત્યારે સ્વયં સીતાજીએ દ્વાર ખોલ્યા. રામજી પૂજામાં બેઠા. સીતાજીએ સુમંતને જોતા જ જનકને અને દશરથને વંદન કરે એમ પ્રણામ પગમાં વંદન કર્યા છે. સુમંતના ચરણમાં સીતાએ આ દ્રશ્ય જોઈ સુમંતનું વૃદ્ધ હૃદય ભરાયું છે. ધન્ય બેટી, તારું સૌભાગ્ય અખંડ રહો. દીકરી, માનવીની સરળતા બીજી વ્યક્તિને પરવશ કરે છે. સરળ બનો, નહીતર આ એ પાત્ર છે જેને હમણાં થોડા સમય પછી સામ્રાજ્યની પદ મળવાની જાહેરાત થઈ, છતાં એની સરળતા એની રહે. જ્યારે મને તમને જો પદ મળે તો સરળતા ગુમાવી દઈએ છીએ. પ્રતિષ્ઠા ભલભલાને ભાન ભૂલાવે છે. સીતાને જુઓ, જગતને બાંધનારાઓ તમે પ્રથમ બિસ્તર બની જાજો. બીજાને બાંધવા હોય તો બિસ્તર બનો. જગતને બાંધનારાઓ પ્રથમ બિસ્તર બની જાજો તો તમારા એ જ બંધનમાં જગત આવીને બંધાશે. તમારા એ જ બંધનમાં જગત આવીને બંધાશે. સરળ
આજનો માણસ નમ્ર થતો અટક્યો છે. સરળ હો જાઓ. આપણામાં અક્કડ રહેવા જેવું શું? ભૂતકાળની મહાન વિભૂતિઓને યાદ કરો. હું તમે તો એના મોજડીની પાસે બેસવાને લાયક નથી. આટલા નરપુંગવો, આવી મહાન સતીઓ, આવા સિદ્ધ પુરુષો આ દેશે આવ્યા અને મારા તમારામાં કઈ નહીં તોય હું તમે બૂમો પાડીએ હું કઈક. સરળ બનો. પથ્થર ઉપર પડેલું બીજ કોઈ દિવસ અંકુરિત નથી થતું. માટીમાં દટાયેલું બીજ જ અંકુરિત. મિટા દે અપની હસ્તી કો ઘર કુછ મર્તબા ચાહે, ક્યોંકि દાના ખાક में मिलकर गुले गुलजार होता है. જેને દટાવવાની તૈયારી નથી એને સમજી લેવાનું અંકુરિત નહીં થઈ શકે. पत्थर पर गिरा हुआ बीज जल जाता है, खत्म हो जाता है. अपने जीवन को सरल बनाओ. बाबा जी उत्तरकांड में बड़ी मधुर चौपाई लिखते हैं. ये चौपाई हमारी बहुत प्यारी चौपाई है. आप भी अपने हृदय में अंकित कर लो. उत्तरकांड में ज लखी है. एनो अर्थ મને એ લાગ્યા કરે કે 7 કાંડ જીવનમાં આત્મસાત થાય તો જ ચોપાઈ જીવનમાં ઉતરે, નહીતર શક્ય નથી. इसलिए अंत में लिखी है सरल स्वभाव न मन कुटिलाई. सरल स्वभाव, सरल स्वभाव न मन कुटिलाई. जथा लाभ संतोष सदाई. जथा लाभ संतोष सदाई. આ કવિતા નથી, ધ્યાન દેના. ये वेद की ऋचा है. कविता कवि लखी सके, ऋषि ऋचा लखे. तुलसी कवि नहीं है, उसने स्वयं लिखा है. मैं उसकी दलील नहीं कर रहा हूँ. खुद कहते हैं कवि न हो नहीं चतुर कहा. कवि न हो नहीं चतुर कहा. कवि न हो. बाबा जी कहे हूँ कवि नहीं, मैंने कविता से क्या लेन देन, मुझे कविता में क्या समझ पड़े. बाबा जी कहते हैं मुझे क्या पता कविता का. किसी ने पूछा तो फिर आप कर रहे हैं क्या, तो जवाब दे दिया मति अनुरूप राम गुण गावो. मति अनुरूप राम गुण. कविता विवेक एक नहीं मोरे. कविता विवेक एक नहीं मोरे. सत्य कहो लिखी कागज कोरे. सत्य कहो लिखी कागज कोरे. सरल स्वभाव न मन कुटिलाई. जथा लाभ संतोष सदाई. स्वभाव ने सरल बनाओ. મનમાંથી કુટિલતા જતી રહે અને જેટલું મળે એમાં સંતોષ. સરળ સ્વભાવ બનાવો. માણસ બહુ અક્કડ બનતો જાય છે, એ સારું નથી સમાજ માટે. સરળ હો જાઓ. તમે અક્કડ બનશો તો તમે મહાન નથી, તમે સામાન્ય છો. અસાધારણ નથી, સાધારણ છો. અસાધારણ वो है जो सरल है. સરળ હો જાઓ. આ વિશ્વ અને આ બ્રહ્માંડમાં, આ ઈશ્વરના વિરાટમાં હું ને તમે શું છીએ? જે સૂરજનો પ્રકાશ મળે છે ને, એ તો વિરાટમાં એક બિંદુ છે સૂરજ. આવા તો નિહારિકામાં અનેક સૂર્યો છે, એમ વૈજ્ઞાનિક સત્ય કહે છે. આ તો ધરતીથી નજીક છે આ સૂરજ, એટલે એનો પ્રકાશ અહીંયા આવે. બાકી આવા તો અનેક સૂર્યો છે આ બ્રહ્માંડમાં. તો એમાં આપણી ધરતીની કિંમત કેટલી? કદાચ વિશ્વના આ બ્રહ્માંડમાં બીજા ગ્રહોને ખબર નહીં હોય કે ધરતી જેવું કંઈક છે. આપણને બધા ગ્રહોની ખબર છે, મંગળ, ગુરુ, રાહુ, કેતુ, અમુકની ખબર છે. બાકી કેટલા આમાં પડ્યા કોને ખબર? એમ બીજા ગ્રહ વાળાને આપણી ધરતીની ખબર નહીં, ધરતી જેવું છે એ કોઈને ખબર નહીં. અને એ ધરતીમાં પાછું 3 ભાગમાં પાણી, 1 ભાગમાં જ જમીન. હવે 1 ભાગમાં જમીન, એમાં પાછા એશિયા, યુરોપ, આફ્રિકા, આવા ખંડ. એમાં આપણો એશિયા કેવડો? એશિયામાં ભારત કાઢો વિશ્વના નકશામાં તો આમ એક નાનકડો એવો એક બાજુ છે. એમાં ભારતમાં ગુજરાત કાઢો, કેટલું હોય? તમારું સુરત કાઢો, એમાં તમારી સોસાયટી કાઢો, ક્યાંય પત્તો હોય? એમાં તમારા હીરાનું કારખાનું કાઢો, હોય ક્યાંય? એક સોયની નોક હોય એટલું ટપકું હોય સુરત માટે. આપણી સોસાયટી ન હોય, આપણી ફેક્ટરી ન હોય, આપણી ઓફિસ ન હોય, અને એમાં તમારી
ખુરશી કાઢો જેમાં બેસીને તમે બડાઈ કરતા હો, ક્યાંય ન હોય છતાંય 3 ફૂટની ખુરશીમાં બેઠેલો માણસ એમ કહે હું કરું. તું શું કરે આ વિરાટમાં? તારી તો કોઈ ગણતરી નથી. તું કહા વિરાટ કહા. માણસ જ્યારે અહંકાર કરે છે ને ત્યારે ઈશ્વરને ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હોય ક્યાંય 100 ની ન કોઈ એટલું ટપકું હોય સુરત માટે. આપણી સોસાયટી ન હોય, આપણી ફેક્ટરી ન હોય, આપણી ઓફિસ ન હોય અને એમાં તમારી ખુરશી કાઢો જેમાં બેસીને તમે બડાઈ કરતા હો, ક્યાંય ન હોય છતાંય 3 ફૂટની ખુરશીમાં બેઠેલો માણસ એમ કહે હું કરું. તું શું કરે આ વિરાટમાં? તારી તો કોઈ ગણતરી નથી. તું કહા વિરાટ કહા. માણસ જ્યારે અહંકાર કરે છે ને ત્યારે ઈશ્વરને ગાલમાં હસવું આવે. ભગવાન ઉદાર है ना, इसलिए कहीं खड़खड़ाट तो थोड़ा हंसे. सज्जन मानस तो આમ થોડુંક મરકાય કાફી પૂરતી. જ્યારે માણસ અહંકાર કરે છે હું ત્યારે પ્રભુ સહેજ ગાલમાં હસે છે. કમાલ હે ये હું કર રહા. અને કળયુગ છે ને એટલે કળયુગમાં કંઈક હોય અને અહંકાર કરે ને તો પ્રશંસનીય તો નહીં પણ ચાલો ક્ષમ્ય ગણાય કે એનામાં કંઈક છે ને બોલે. પણ મોટે ભાગે તો આપણામાં કાંઈ હોય નહીં ને આપણે બૂમો પાડીએ. અમારે ગામડામાં એમ કહેવાય કે પુરુષ એની પત્ની ઉપર ગુસ્સે થયો પછી એમ કહેવા લાગ્યો આજ મારી સામે બોલી બૂટ મારીશ, મોઢું તોડી નાખીશ. કોની સામે બોલે ખબર છે? એક બૂટ ફટકારીશ, દાંત બહાર નીકળી જશે, આંખ ફૂટી જશે, સંભાળીને બોલ. પેલી પત્ની હસવા માંડી. હસવું કેમ આવે તને? શરમ નથી આવતી? હમણાં બૂટ મારીશ તો લોહીયાણ થઈ જઈશ. ખડખડાટ હસી પડી પેલી સ્ત્રી. અરે પણ તારે શરમાવવું જોઈએ, હસે છે કેમ? પેલીને એટલું હસવું આવે, પેલો એટલો ગરમ થયો, હમણાં બૂટ ફટકારીશ તો મોઢું તૂટી જશે, હસે છે કેમ? ત્યારે પેલી પત્નીએ કહ્યું હસવું નહીં તો શું કરું? કેમ કે આપણા લગ્ન થયે 25 વર્ષ થયા, તમે પરણવા આવ્યા ત્યારે જ પગમાં બૂટ હતા. 24 વર્ષથી તો મેં બૂટ જ જોયા નથી. મારશો શું? પાડોશમાંથી ઉછીનું લાવીને ઘા કરો થાય, બાકી બૂટ વગર વાતો કરો. हम लोग नंगे पैर बातें करते हैं, है नहीं कुछ और बातें करते हैं नंगे पैर. हूँ अरे શું તું? तारी शू गणतरी आविश. हम कौन? बिल्कुल मैं सावधानी से आपको कह रहा हूँ. हाँ, हमारी शू हस्ती इस विराट. कहाँ आपने कई स्थिति ए जे गमे जगत गुरु देव जगदीश ने ते तणो खर करो फूक करवो ए जे गमे जगत गुरु देव जगदीश ने ते तणो हर करो भोक कर. नरसिंह मेहता ए आपणो चिंतव्यो अर्थ कई नवसरे उगरे एक उद्वेग धर्मो ए जे गमे जगत गुरु देव शने तणो खर खरो कर. मेहता तो मेहता है हमारे सौराष्ट्र के, क्या कहूँ. हाँ, जूनागढ़ के प्रति हमारा लगाव है क्योंकि मेहता जी हैं, नरसिंह हैं. क्या कहूँ नरसिंह के बड़ा अद्भुत पुरुष हुआ सौराष्ट्र की भूमि पर. नरसिंह मेहता भारत का गौरव है. नरसिंह क्या कहूँ उसके लिए, बड़ा
अद्भुत आदमी निकला। जे बात मैं नरसिंह मेहता चरित काव्य रचना यानी उसके पदों के लिए मैं यदि निजी मत कहूं तो इतना कहूं कि नरसिंह मेहता ये चर्चा नो विषय नहीं राखो, निर्णय हो जाता है। सब निर्णय है मेहता की, कोई चर्चा तुम कर ही नहीं सकते उसके साहित्य में, सब निर्णय ही निर्णय। नरसिंह मेहता आपनु कोई धार्यु थाय नहीं, आपनु जीवन आवी रीतनु हाँ हम शू करवा। तुम्हारे गुणवंत शाह लिखते हैं, मैंने पढ़ा कि मानस ने लकवो थयो होय, एक अंग खोटू पड़ी गयो होय, पथारी पर बैठो होय, 5 जना उभो करे बेसाड़े आवी स्थिति होय तो एने प्रलय थाय तो आ दुनिया में शू एने गुमाववानो, क्या गवाना है उसको? प्रलय हो जाए जिंदगी में तो उसको क्या गवाना, उसको क्या उसके पास। बहुत अच्छा लिखा है, मुझे बहुत प्रिय लगा है। लिखा है कि मर्दानी सुगंध आवती हो ये वो ईसम, बहुत सुंदर लिखा। मर्दानी वास आवती हो मानस माती एवो कोई पुरुष नहीं पासे, समाज नहीं कोई वेश्या પોતાનું પેટ ભરવા માટે પોતાનું અસ્તિત્વ વેચતી હોય तो એને ને પ્રલયમાં શું ગુમાવવાનું હોય? પ્રલય हो जाए तब उसको क्या गुमाना समाज, उसको क्या निकालना होता है समाज। ते तणो खर खरो एनो શું खर खरो हूँ करूं निर्णय है, निर्णय। गणित में बीजगणित में दाखलो आवे ने, हाँ गणित ना विद्यार्थी समझी सके, हाँ अमुक वत्ता अमुक बराबर फलाणु थई जाए ने। तो नरसिंह ने तो निर्णय आपे छे, हूँ वधता हूँ बराबर अज्ञानता, ये बीज गणित का दाखला। हूँ करूं एज अज्ञानता हूँ क्या लिखा है? हूँ करूं एज अज्ञानता शकट नो भार जम स्वान ताणे, शकट नो भार जम स्वान ताणे। सृष्टि मंडाण छे सर्व एणी तेरे, मंडाण छे मैं सब जग जानी सिया राम, मैं सब जग जानी करहूँ प्रणाम जोरी जुग पानी। सरल सुभावन मन कुटिलाई, जीवन में सरल बनो, अक्कड़ રહેવા જેવું આપણી પાસે કઈ નથી। સીતાની સરળતા એ સુમંતની આંખમાં અશ્રુ। बेटी तारू सौभाग्य अखंड। आर्यपुत्र क्या बेटी? बोले बाबा मैं अभी बुलाती। सीता दौड़्या छे, राम जी ने कहू भगवान सुमंत बाबा आव्या। सुमंत जी राम ने पिता गणे, पिता मानी आदर आपे। अने सुमंत एक एवं पात्र छे अयोध्या में जे राम ने तुकारो करे। राघव बेटे आव्यो बाबा प्रणाम करे। राम हाँ पिताजी याद करे। चलो महाराज आप उदास केम छो? बोले कोई कारण नहीं, चिंता नो कोई कारण नहीं, मेरे साथ चले। बार बार राम जी पूछू कोई बधानी तबियत तो बराबर है? बोले राम ने लई सुमंत निकले। पिता याद करे छे शब्द सांभळता रामजीए वस्त्र पण बदल्या नथी, एम रामायण कहे। पूजाना वस्त्रोमां ज गया पितृ आज्ञा। कदाच रामजी ने एम पण थयुं छे के पूजाना वस्त्रो बदली अने बीजा पहेरीने जाऊं અને પછી પાછા એ કાઢીને વલકલ પહેરવા પડે, એના કરતા પૂજાના ઉતારીને સીધા વલકલ પહેરવા શું ખોટા? અંતર્યામી જાણતે આયે લોકો જોઈ રહ્યા, લોકોની શંકા દ્રઢ બની। આ રીતે રામને લઈ જવાની પાછળનું શું કારણ છે? આગળ સુમંત પીછે રામ પહોંચે કઈ કે ભવન में અને તુલસીજી એમ કહે સુમંત એક બાજુ ઉભા રહ્યા। महाराज रड़े छे। रामजीए जीवन में पहली बार दुख जोयुं। कोई माणस दुख थी रुदन करे ये प्रथम सांभळ्युं। आटला अयोध्याना सुखो अने वाते साची। समाज में भगवान नी घणा उपर एवी कृपा होय छे। कंईक सुखिया एवा हशे के जन्मीने कदी रोया नथी। अहीं कंईक सुखिया
એવા હશે કે જન્મીને કદી રોયા નથી, અને કંઈક દુખિયા એવા હશે કે જેણે સપને સુખ જોયા નથી. કંઈક દુખિયા એવા હશે કે જેણે સપને સુખ જોયા નથી. સમાજમાં મોટો ભાગ આવો છે. गुणवंत शाह लिखते हैं समाज में इमारतों बहुत है, मंदिरों ओछा. बड़ी अच्छी बात है, इमारतें बहुत है, मंदिर कम है. पत्थर फोड़ा बहुत है, शिल्पियों बहु ओछा है. पत्थर ने तोड़नारा बहुत है समाज. शिल्पी कितने हैं जो मूर्ति निर्माण कर देते हैं, वो कितने हैं. पत्थर फोड़े तो बहुत है, पत्थर ने तोड़नार ने थोड़ू कही है. हाँ, क्या पत्थर नु शू थशे, उसको तो रोटी चाहिए, 3 रुपये चाहिए. हाँ? पत्थर फोड़े बहुत है, शिल्पी कम है, इमारतें ज्यादा है, मंदिर कम है. जाजो भाग दुखनो છે, અને તેથી સમય આવ્યા પહેલા સુખ વહેંચી દેજો, નહીતર સુખ આંચકી લેશે સમાજ. ધ્યાન દેના, સમય આવે એના પહેલા વહેંચજો, વરના આંચકી લેશે. ક્યાં સુધી ક્રાંતિઓ આમ આવી છે સમાજમાં. સમાજની વિષમતા તો દેખો. અમારા ગામડાનો ખેડૂત 3 મહિના મહેનત કરે, તૂટી જાય આખું ઘર ખેતરમાં, અને શાકભાજી પકાવે. એ 3 મહિનાની મહેનતના રીંગણા લઈ અને બજારમાં વેચવા જાય તો એ 1 રૂપિયે વેચે, અને જે વેપારી ખરીદે એને અડધો કલાકમાં એના 3 રૂપિયા મળે. એક માણસને 3 મહિનાની મહેનત 1 રૂપિયો, એક માણસને અડધો કલાકની મહેનત 3 રૂપિયા. समाज की दशा तो देखिए कैसी स्थिति. पसीना डुबा देता है खेतों में किसान इस देश का. 4-4 મહિના ધૂળ થઈ જાય ખેડૂતો આ દેશમાં, માટી બની જાય, અને માંડ માંડ પકાવે. ત્યાં વ્યાજના सकंजाમાં એવા લોકોને દયા નથી રહી. मुझे तो बहुत चिंता हृदय में होती रहती. लोग इतना सुनते हैं तो परिवर्तन क्यों नहीं आता. बस 2 કારણ લાગે છે આમાં. તો આટલું બોલ્યા પછી જો પરિવર્તન ના આવે તો કાં તો અમારી શબ્દની સાધનામાં હજી કઈ ખામી છે, वरना क्यों क्रांति नहीं आती. हमारे आचरण में कहीं तकलीफ होगी. અને કાં એ બરાબર હશે તો તમારા હૈયા વજ્ર કરતા પણ કઠોર હોવા જોઈએ કે અમારા બાણ પાછા પડે છે, નહીતર ક્યાંક તો વિંધાવું જોઈએ, ક્યાંક તો લાગવું જોઈએ. दोनों में से एक कारण हो सकता है, या तो वक्ताओं के बाण में, वक्ताओं के शब्दों में साधना नहीं, या तो लोगों का हृदय इतना कठोर हो गया कि तीर वापस लौट जाते हैं, गिर जाते हैं. दया करना भाई. मैं फिर से एक बार सुना दूं आपको. तोड़ना टूटे हुए दिल को बुरा होता है. तोड़ना टूटे हुए. જ્યારે જ્યારે સ્વાર્થ આવે ને ખોટું કરવા જાવ ના તો અમારી કથાને યાદ કરજો. કથા તમે રોક લેગી. અને એક વસ્તુ તો મને વિશ્વાસ છે કે 9 દિવસ સાંભળ્યા પછી હવે તમે સ્વસ્થ નથી રહેવાના. હમ તુમકો બીમાર બનાકર જાને વાલે. કારણ કે હવે થોડા સમય માટે ખોટું કરવામાં તમને અકળામણ થશે. तुम कब जाओगे, तुम्हें चौपाइयां याद आएगी, तुम्हें ये कथा का मंडप याद आएगा. मैंने सुना था, मैं क्यों पाप. तुम अस्वस्थ बने हो. यहाँ तंदुरुस्ती नहीं बांटी गई, यहाँ बीमारी बांटी जाती है. जो बीमारी ब्रह्म को मिला देती, जो रोग ईश्वर को प्राप्त करवा देता है. तो याद रखना इन शब्दों को. तोड़ना टूटे हुए दिल को बुरा होता है, जिसका कोई नहीं उसका तो खुदा होता है. तोड़ना टूटे हुए दिल को बुरा होता है, जिसका कोई नहीं उसका तो खुदा होता है. तोड़ना टूटे हुए दिल को बुरा होता है. लोग नाहक किसी मजबूर को बुरा कहते हैं. लोग नाहक किसी मजबूर को बुरा कहते हैं. आदमी अच्छे हैं, आदमी अच्छे हैं, पर वक्त बुरा होता है.
आदमी सब अच्छे हैं लेकिन वक्त बुरा होता है। जिसका कोई नहीं उसका तो खुदा होता है। तोड़ना टूटे हुए दिल को बुरा हो। किसे करें कहाँ करें शिकायत अपनी, किसे करें कहाँ करें शिकायत अपनी। आश्वासन लेना पड़ेगा जितना तकदीर में लिखा अदा होता है। जितना तकदीर में लिखा अदा होता है। जिसका कोई नहीं उसका तो खुदा होता है। तोड़ना टूटे हुए दिल को बुरा होता है। एक शेर सुनिए, बहुत अच्छा शेर है। कुछ और भी सांसें लेने को मजबूर सा मैं हो जाता हूँ। कभी कहे मरी जवो तू पण थोड़ा श्वास लेवा माटे मजबूर बनी जाओ, थोड़ा और जी ले। आम तो मरी जवानी इच्छा था कभी कहे पण वही एम थाय के नाना थोड़ा श्वास वधारे ले। क्यों? कुछ और भी सांसें लेने को मजबूर सा मैं हो जाता हूँ। क्यों कि नफरत से भरे इस जंगल में जब कोई इंसान की खुशबू आती है। नफरत से भरे इस जंगल में हमें कोई इंसान की खुशबू आ, कोई इंसान कोई संतनी याद आवे छे त्यारे एम थाय के नाना मरी न जवाय, थोड़ू और जी लो। कुछ और भी सांसें लेने को मजबूर सा मैं हो जाता हूँ। नफरत से भरे इस जंगल में इंसान की खुशबू आती है। तो हमारी महफिल में तुम बैठ करके देखो, हमारी महफिल में बैठ करके देखो तो पता लगेगा ये जिंदगी कितनी खूबसूरत है। ये जिंदगी कितनी खूबसूरत है। पर आपने अनुभव करता ना आवड़े तो शू तो रोना ही रो।